મોક્ષમાળા શિક્ષા પાઠ 82 તત્વાવબોધ ભાગ 1. તત્વાવબોધ ભાગ 1. તત્વ, આત્મતત્વ, જીવ તત્વ અને અજીવ તત્વ એટલે કે ચેતન અને જડ, તેનો અવબોધ કરાવનાર. અવબોધ એટલે તેનું જ્ઞાન કરાવનાર, તેની સમજણ આપનાર અથવા તત્વનો વિવેક કરાવનાર જ્ઞાન, તેનું નામ તત્વાવબોધ છે. મૂળ તત્વ જીવ ને અજીવ બે તત્વ, પણ એના મિશ્રણથી ઉત્પન્ન થયેલા બીજા બધા તત્વો છે. જીવ ને અજીવના મિશ્રણથી આશ્રવ તત્વ બન્યું, પછી આશ્રવથી બંધ તત્વ સંબર, નિર્જરા, મોક્ષ, પાપ પુણ્ય વગેરે, એ બધા જીવ અજીવ તત્વના મિશ્રણથી બાકીના તત્વો બન્યા. પણ બંને દ્રવ્ય જુદા છે. અનાદિકાળથી ભલે એક સાથે રહેલા હોવા છતાં જીવ કોઈ કાળે અજીવ થતો નથી, અજીવ તત્વ કોઈ કાળે જીવ થતું નથી. એટલે આખું વિશ્વ આ બે તત્વોનું બનેલું છે, જળ ચેતનાત્મક વિશ્વ. હવે એમાં જળ ચેતનમાં આપણે કયું તત્વ? તો કે જીવ તત્વ. એ સમજાવવા માટે જ આ બધા શાસ્ત્રો છે. કેમ કે અનાદિથી આ જીવ પોતાના સ્વરૂપને જાણી શક્યો જ નથી, અને અજીવ એવા શરીરને જ પોતાનું તત્વ માને, અથવા એના સંબંધી કુટુંબીઓ કે ધનાદિ, એ બધાને જીવ પોતાનું માને છે. એ જ મોટા મોટું અજ્ઞાન છે, અથવા એ જ સંસારનું મૂળભૂત કારણ છે. એટલે એ સમજાવવા માટે કૃપાલદેવ અહીંયા 17 પાઠ લખે છે. મોક્ષમાળામાં 17 પાઠ તત્વ સંબંધી એમને જ્ઞાન થાય, અથવા તત્વનો વિવેક થાય, જડ ચેતન વિવેક થાય. શિક્ષા પાઠ 82 તત્વાવબોધ ભાગ 1. 10 વૈકાલિક સૂત્રમાં કથન છે કે જેણે જીવા જીવના ભાવ નથી જાણ્યા તે અબોધ સંયમમાં સ્થિર કેમ રહી શકશે? 10 વૈકાલિક સૂત્ર માં એમ કહ્યું છે કે જેણે જીવ અજીવના ભાવ નથી જાણ્યા. જીવ કોને કહેવાય, અજીવ કોને કહેવાય? એના ભાવ એટલે એનું મર્મ, એનું રહસ્ય જેણે નથી જાણ્યું તેઓ અબુધ એટલે અજ્ઞાની, તે સંયમમાં સ્થિર કેવી રીતે રહી શકશે? જેને 7 તત્વનું જ જ્ઞાન નથી તે સંયમ શું પાળી શકે? 10 વૈકાલિક સૂત્રમાં કથન છે કે જેણે જીવા જીવના ભાવ નથી જાણ્યા તે અબુદ્ધ એટલે અજ્ઞાની સંયમમાં સ્થિર કેમ રહી શકશે? 10 વૈકાલિક સૂત્ર મુનિઓના આચાર માટેનું છે, જે સ્વયં ભવાચાર્ય લખેલું. મનકના પિતા, મનકે દીક્ષા લીધેલી નાનો હતો, એટલે એનું પણ કલ્યાણ થાય. એનું આયુષ્ય જ્ઞાની ગુરુએ જોયું કે બિલકુલ 6 મહિનાનું જ છે. ના, એ આ 10 વૈકાલિક સૂત્ર. અને સ્વયં ભવાચાર્ય એ કોણ હતા? તો કે ગૌતમ સ્વામીના પાટવી સુધર્મા સ્વામી, સુધર્મા સ્વામીના પાટવી જંબુ સ્વામી, જંબુ સ્વામીના પાટે આવ્યા પ્રભવ સ્વામી, અને પ્રભવ સ્વામીના પાટે આ સ્વયં ભવાચાર્ય આવેલા. એમનો આ પુત્ર હતો, પણ કોઈને ખબર નહીં પડવા દીધી કે આ મારો પુત્ર છે, નહીં તો એ શિથિલાચારી બની જાય. પણ એનું આયુષ્ય 6 મહિના, એટલે 6 મહિનામાં અનેક ઉંમર નાની છે બહુ, એટલે આ બાળક પણ સમજીને પોતાનું કલ્યાણ કરી શકે. એટલે આ 10 વૈકાલિક સૂત્ર રચ્યું મુનિના આચાર, અને અદ્ભુત રીતે મુનિના આચાર પાડીને એ બાળકે જ્યારે સમાધિમણ કર્યું તે વખતે આ આચાર્યના આંખમાંથી આંસુ આવી ગયા. ત્યારે બીજાએ કહ્યું, કોઈ દિવસ તમારા આંખમાં આંસુ આજે કેમ? તો કે આજે હર્ષના આંસુ છે, કે આ બાળક હોવા છતાં પોતાનું કામ કરી ગયો, એનો હર્ષ છે. તો પછી વાત નીકળે છે, કોણ છે? કે તો આ સંસારિક મારો પુત્ર હતો. તો કે આ પહેલાં કેવું હતું? તો અમે એની ખૂબ વિશેષ સંભાળ રાખત. તો કે શિથિલાચારી બની જાત,
એ આચાર આવું કરે, કાર્ય જે કરી શક્યો પછી નહીં કરત એટલે જાણવા નથી દીધું. એ કૃપાલ કે 10 વૈકાલિક સૂત્રમાં કથન છે કે જેને જીવ અજીવના ભાવ નથી જાણ્યા તે અબુદ્ધ સંયમમાં કેમ સ્થિર રહી શકશે? એ વચનામૃતનું તાત્પર્ય એમ છે, એ તાત્પર્ય એટલે રહસ્ય એ વચનામૃતનું એમ છે કે તમે આત્મા અનાત્માના સ્વરૂપને જાણો. આત્મા કોને કહેવાય, અનાત્મા કોને કહેવાય, એના સ્વરૂપને જાણો. એ જાણવાની પરિપૂર્ણ આવશ્યકતા છે. પરિપૂર્ણ એટલે સંપૂર્ણ આવશ્યકતા છે કે તમે જડ અને ચેતન એવા, જડ એ પૂતગલ, ચેતન એ આત્મા, એના સ્વરૂપને તમે અવશ્ય જાણો. અત્યંત જરૂરી છે. કેમ કે એના વગર ન તો આત્મજ્ઞાન થાય અને ન સંયમ આવે યથાર્થ રીતે. વિવેચનમાં કે છે બ્રહ્મચારીજી, 10 વૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનની 12મી ગાથામાં કહ્યું છે કે જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી, અજીવ એટલે જળનું સ્વરૂપ જાણતો નથી, કે તે બંનેના તત્વને જાણતો નથી, તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે? જેને ચેતન કોને કહેવાય, એનું સ્વરૂપ શું, અને જડ એવા પૂતગલનું સ્વરૂપ શું એ જાણતો જ નથી, તો એવો અજ્ઞાની સંયમી સંયમમાં કેવી રીતે સ્થિર રહી શકે? ઇન્દ્રિય સંયમ, પ્રાણી સંયમ વગેરે એ કેવી રીતે યથાર્થ પાળી શકે? 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ અને 4 કસાય ત્યાગે 17 ભેદ સંયમના છે. અહિંસા, સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગ, 5 મહાવ્રત અને 5 સમિતિ, ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, યશના સમિતિ, આદાન ભંડભટ્ટ અને પારિષ્ઠાપનિકા સમિતિ, એ 5 સમિતિ અને 3 ગુપ્તિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, એ અષ્ટ પ્રવચન માતા એ મુનિનો ધર્મ છે. આ બધા જ સંયમના પ્રકાર. અને 4 કસાય ત્યાગ, ક્રોધમાન માયલોભનો ત્યાગ. એ જે 17 ભેદે સંયમ છે, પણ એ સંયમ લેનારો જીવ અજીવના સ્વરૂપના રહસ્ય જ નથી જાણતો, તો એ શુદ્ધ રીતે સંયમ શું પાળી શકે? એમ 10 વૈકાલિકના સૂત્રના ચોથા અધ્યયનમાં કહ્યું છે. જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી, અજીવ એટલે જળનું સ્વરૂપ જાણતો નથી, કે તે બંનેના તત્વને જાણતો નથી, તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે? 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ અને 4 કસાય ત્યાગે 17 ભેદ સંયમના છે. એમ અનેક ભેદ સંયમના છે. 12 પ્રકારે, 13 પ્રકારે, 17 પ્રકારે, અનેક પ્રકારે સંયમના ભેદ છે. પણ જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ, સંબર, નિર્જરા, બંધ, મોક્ષ એ નવ તત્વ જાણ્યા વિના સંયમમાં સ્થિરતા થાય નહીં. જીવ અજીવ, આશ્રવ, સંબર, બંધ, મોક્ષ, નિર્જરા એનું યથાર્થ સ્વરૂપ ન જાણે તો કે છે એ સંયમમાં સ્થિર રહી શકે નહીં. એટલે કૃપાલ કે તમે આત્મા અનાત્માના સ્વરૂપને જાણો. એ જાણવાની પરિપૂર્ણ આવશ્યકતા છે. પરિપૂર્ણ, સંપૂર્ણ રીતે આવશ્યકતા. જો તમારે આત્મકલ્યાણ કરવું હોય તો આ નવ તત્વને તમે અવશ્ય જાણો. જડ ચેતનનો વિવેક અવશ્ય કરો, કેમ કે ભેદ જ્ઞાનથી જ કલ્યાણ છે. જડ ચેતનનો ભેદ પાડવો. પૂર્વે જે અનંતા સિદ્ધો થયા તે પણ જડ ચેતન વિવેક કરીને, ભેદ જ્ઞાન કરીને, ભેદ જ્ઞાન તઃ સિદ્ધા, ભેદ જ્ઞાનથી સિદ્ધ થયા. ભેદ જ્ઞાન તઃ સિદ્ધા, સિદ્ધા એ કિલ કેચન, યસ્સેવા ભાવ તો બધા બધા એ કિલ કેચન. જે મુક્તિને પામ્યા તે ભેદ જ્ઞાનના બળે જ જડ ચેતન વિવેક કરીને આત્માને આત્મા રૂપે અને જડ એવા શરીરને શરીર રૂપે જાણીને જ આત્મજ્ઞાની થયા છે. ભેદ જ્ઞાન તઃ સિદ્ધા, સિદ્ધા એકલ કેચન, એ સેવા ભાવ તો બધા બધા એકલ કેચન. અને જે સંસારમાં કર્મોથી બંધાઈને રહેલા છે તે જીવો બધા ભેદ જ્ઞાનના અભાવે જ, ભેદ જ્ઞાન નથી કર્યું, જડ ચેતન વિવેક નથી કર્યો. એટલે કૃપાલ દેવે તેના માટે ઉપર કેવું સુંદર કાવ્ય લખ્યું, જડ ને ચેતન્ય. બરોબર છે. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. જડ ને
ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતીત પડે બંને જેને સમજાય છે સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્યમય છે અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્યમય છે જડ ને ચેતન્ય બે દ્રવ્યનું બનેલું આખું વિશ્વ આખી દુનિયા શાની બનેલી જડ ને ચેતન બે તત્વની એમાં પોતે ચેતન તત્વ છે અને જે કંઈ પણ આપણને આંખે દેખાય એ બધું જ જડ છે શરીર હો મકાન હો કપડાં જે કંઈ પણ દેખાય એક પૂતગલ જ રૂપી છે બધું જ જડ એને કોઈને ખબર નથી આત્મા સિવાય કે પોતે કોણ છે તો જડ ને ચેતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન છે ચેતનનો સ્વભાવ શું જ્ઞાન દર્શન જાણવું દેખવું અને જળનો સ્વભાવ શું સડન પડન વિધ્વંસન અથવા રૂપ રસ ગંધ સ્પર્શ પાંચની ચાર શબ્દ તો એ પૂતગલના આથડા મંટી બને તો એ દરેકના ગુણ સાવ જુદા જડ કોઈ કાળે જાણી શકે નહીં અને ચેતન કોઈ કાળે ન જાણે બને જ નહીં જે હંમેશા જાણ કરે તે ચેતન આત્મા એનું એ જ્ઞાન છે ને એ ગુણ અનંત કાળમાં કદી ગયો નથી અને જશે પણ નહીં અને જે કોઈ કાળે ન જાણી શકે એવું જે જડ પદાર્થ એ બેનો સ્વભાવ સાવ જુદો છે તો બે એક કેમ થઈ શકે એક હા ભલે રહેલા હોવા છતાં પણ શરીર જડ છે આત્મા ચેતન છે એક ક્ષેત્રમાં જ બે રહેલા હોવા છતાં પણ ચેતન કોઈ કાળે જડ નહીં થાય અને જડ પદાર્થ કોઈ કાળે ચેતન નહીં થાય કોઈ કાળે આ પુસ્તક બોલે નહીં અનંતકાળ પહેલાં કે અનંતકાળ પછી પણ કેમ કે જડ છે અને આત્મા અનંતકાળ પહેલાં પણ જડ હતો નહીં અને અનંતકાળ પછી પણ થશે નહીં બેના સ્વભાવ સાવ જુદા છે જડ ને ચેતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન પણ સુપ્રતીતપણે બંને જેને સમજાય છે સુપ્રતીતપણે જેને આ વાત બરોબર સમજાઈ ગઈ તેને તો સ્વરૂપ ચેતન નિજ ભાષે મારું શું છે સ્વરૂપ ચેતન ચેતન સ્વરૂપ એ મારું સ્વરૂપ હું બોલું છું જાણું છું વગેરે આ બધો કોણ કરે આત્માનો હોય તો થાય નહીં મરદાને મોઢું હોય છતાં બોલે નહીં મરદાને કાન હોય આંખ હોય છતાં જોઈ શકે નહીં સાંભળી શકે નહીં આત્મા છે તો બધું થાય છે સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર પછી અને જડ તો સંબંધ માત્ર લાગશે અથવા તો જ્ઞેય પણ પરદ્રવ્યમય છે અથવા પદાર્થ છે જ્ઞેય પદાર્થ છે જે જ્ઞાનનો વિષય છે જ્ઞાનમાં જણાય છે પણ એ પોતાનું નથી શરીર હોય પુસ્તક હોય કાપડ હોય જણાય છે જ્ઞાનમાં જ્ઞાન એ આત્માનું ગુણ છે એમાં જણાશે જ પણ એ જ્ઞેય પદાર્થ છે જ્ઞાન તો આત્માનું છે અને એવો જેને અનુભવ થઈ જાય સુપ્રતીતપણે પહેલાં શ્રદ્ધા થઈને પછી ભેદ પડી ગયો આત્મા અને ચેતન જો જુદા અનુભવાઈ ગયા આત્માનો અનુભવ થઈ ગયો તો એને જડથી ઉદાસી થઈ જશે એવો અનુભવ દો પ્રકાશ ઉલ્લાસિત થયો જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે એવો જે અનુભવનો પ્રકાશ જો એને ઉલ્લાસમાન થઈ ગયો પ્રકાશિત થઈ ગયો આત્મા અનુભવ તો એને પછી જડ પદાર્થોથી ઉદાસીન થઈ જશે એને જગતના આ બધા જડ એવા પદાર્થો પ્રત્યે આસક્તિ નહીં રહે અનઆસક્ત બની જશે ઉદાસીન થઈ જશે અને એવો આત્મા કાયાનો મોહ મટી જશે કાયાની વિસારી માયા સ્વરૂપે સમયા એવા કાયાની વિસારી માયા સ્વરૂપે સમયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે આવા જે આત્મજ્ઞાનીઓ
તેને કાયાની માયા વિસારી ગઈ. કાયાનો મોહ મટી ગયો, દેહાધ્યાસ ઘટી ગયો. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા, સ્વરૂપમાં સમાયા. એવા જે નિર્ગ્રંથ પુરુષોએ કહેલો જે પંથ છે મોક્ષ માર્ગ, એ જ ભવ અંતનો ઉપાય છે. સંસારનો અંત આણવો હોય તો એવા જ્ઞાની પુરુષે જે આપણને માર્ગ બતાવ્યો એનું જ આરાધન કરીશું તો જ આપણો ભવનો અંત આવશે, બીજો કોઈ રસ્તો નથી. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા, એવા નિર્ગ્રંથનો પંથ તે જ ભવ અંતનો ઉપાય છે. ભવનો અંત આણવો હોય તો આ જ ઉપાય છે. આપણને જે અજ્ઞાનવશ દેહ ને આત્મા એક ભાષે છે તે અજ્ઞાનને લીધે. દેહ જીવ એક રૂપે ભાષે છે અજ્ઞાન વડે. અનાદિનું અજ્ઞાન છે આપણે મિથ્યાત્વ, એને લઈને આપણને દેહ ને આત્મા એક જ જણાય છે. દેહ તે જ હું, હું તે દેહ, દેહ તે હું, આત્મા તે જડ, જડ તે દેહ, આત્મા તે દેહ, દેહ તે આત્મા. ભેળસેળ કરી નાખ્યો. દેહ જીવ એક રૂપે ભાષે છે અજ્ઞાન વડે. ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમાં થાય છે. દેહ તે જ હું, એટલે દેહમાં રહેલી ઇન્દ્રિયો એ મારી, એટલે ઇન્દ્રિયો જે વિષયોને છે તે વસ્તુ મેળવ્યું, એટલે ક્રિયા પણ એને આધીન થાય છે. હું દેહ, એટલે દેહ જેમાં રહેલી ઇન્દ્રિયો જે છે તેને આપું. ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. તેથી શું થાય છે? ઉત્પન્ન થાય છે દેહ. એટલે આ કહે છે કે જીવ ઉત્પન્ન થયો. જીવનની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહાંદો સ્વભાવ જીવ પદમાં જણાય છે. ઉત્પત્તિ થઈ દેહની, દેહ નાનો હતો મોટો થયો. આત્મા કોઈ કાળે જન્મ્યો નથી, અજન્મા છે. એટલે આત્મા હવે તો આ જીવ જન્મ્યો. ઉત્પત્તિ, દેહની ઉત્પત્તિ અને રોગ શરીરમાં આવે. આત્મામાં રોગ નથી, શરીરમાં આવે તો રોગ શોક ચિંતા. જીવની ઉત્પત્તિ, રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ. મૃત્યુ દેહનું છે, આત્માનું નથી. પણ જીવ પદમાં જણાય, હું મરી જઈશ. આ બધું અજ્ઞાનનું કારણ છે, મોહ છે અનાદિનો, એને લઈને એવું થાય. પણ એવો જ જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ, અનાદિ એવો મિથ્યાત્વ ભાવ ચાલ્યો આવે કે આ મને રોગી, હું દુઃખી, હું રોગી, હું મરી જઈશ. એ અજ્ઞાન પોતાના આત્મામાં જ પોતાની સ્વબુદ્ધિ હોવાથી આવું થાય છે. એવો જે અનાદિકાલથી, એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ નાની ના વચન વડે દૂર થઈ જાય છે. જ્ઞાનીના વચન એટલે એના ઉપદેશથી, એના બોધથી, જ્ઞાની પુરુષના બોધથી અનાદિની મિથ્યા ભ્રાંતિ ટળી જઈ અને સ્વમાં સ્વબુદ્ધિ થાય, પરમાં પરબુદ્ધિ થઈ જાય. અને આત્મા કોઈ કાળે મરતો જ નથી. આનંદગંજીની જેમ અબ હમ અમર ભય ન મરેંગે એવું થઈ જાય સત્પુરુષના બોધથી. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. અને ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. બંને દ્રવ્ય, ચેતન દ્રવ્ય, જળ દ્રવ્ય અથવા આત્મા અને શરીર બંને પોતપોતાના સ્વરૂપમાં સ્થિત થાય. આત્મા આત્મ સ્વરૂપમાં લીન થાય. જળ એવા પૂદગલ પરમાણુઓ જે કર્મણ વર્ગણાઓ હતી તે કર્મ રૂપે થયેલી, એ પણ પછી કર્મ વર્ગણા રૂપે થઈને પોતામાં સ્થિત થાય. અર્થાત એને જળ એવા કર્મોને કાંઈ વળગે નહીં, લાગે વળગે કાંઈ નહીં. આમ જ્ઞાનીના બોધથી આ ભેદ થઈ પડી જાય છે. એટલે અહીંયા કહે છે આ તત્વાબોધનું મુખ્ય શા માટે ઉપદેશ છે કે તમે તમારા સ્વરૂપને સમજો, તમારામાં જ અનંત સુખ રહેલું છે એને પામો. અને પરમ તમે સુખ બુદ્ધિ કરી અને પોતાના આત્માને રાગદ્વેષથી બંધન કરાવોમાં, નહીં તો એના ફળ ઘણા ભયંકર આવે છે. 4 ગતિરૂપ સંસાર કોઈ કાળે છૂટશે નહીં. ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન અને બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. એટલે તમે આત્મા અને અનાત્માના સ્વરૂપને જાણો, એ જાણવાની પરિપૂર્ણ આવશ્યકતા છે.
પરિપૂર્ણ સંપૂર્ણ આવશ્યકતા છે. એ વિના તમારા ચાર ગતિના દુઃખ કદી છૂટશે નહીં. હવે આગળ કૃપાલદેવ કહે છે, આત્મા અનાત્માનું સત્ય સ્વરૂપ નિર્ગ્રંથ પ્રવચનમાંથી પ્રાપ્ત થઈ શકે છે. ક્યાંથી જાણો? તો કે નિર્ગ્રંથ પ્રવચનમાંથી જાણો. ભગવાન વિતરાગોએ કેવળ જ્ઞાનથી આખા વિશ્વનું સ્વરૂપ જોઈને જે ઉપદેશ્યું તેના આધારે જાણો. વિતરાગ પુરુષો જેમ કહે તેમ જાણો. સિદ્ધાંત તીર્થંકરનો, સિદ્ધાંત જૈનનો. પ્રભુશ્રી કે સિદ્ધાંત તો જૈનનો જ માનવો. કેવળ જ્ઞાનથી જે નિરૂપણ કર્યું તેમાં ત્રિકાળમાં ફેર નહીં આવે. અને ભક્તિ વૈષ્ણવની કે મીરાબાઈ નરસિંહ મહેતાની જેમ તલ્લીન થઈ જગતને ભૂલીને આત્મ ધ્યાન કરે, આત્માની માં લીનતા કરે, અથવા ભક્તિમાં જગત ભૂલી જવાય, એવી કે પ્રભુશ્રી કે ભક્તિ વૈષ્ણવની, સિદ્ધાંત જૈનનો અને ટેક મુસલમાનની. સમય થઈ ગયો, નમાજ ભણવા ગમે ત્યાં હોય તો બેસી જાય. એમ એવી કે ટેકથી આ પ્રભુ આ ત્રણેય ભેગા મળે તો કામ થઈ જાય. એમ આત્મા અનાત્માનું સત્ય સ્વરૂપ તે તો નિર્ગ્રંથ પ્રવચનમાંથી પ્રાપ્ત થઈ શકે છે. અનેક મતોમાં એ બે તત્વો વિશે વિચારો દર્શાવ્યા છે, પણ તે યથાર્થ નથી. બીજા જે 6 ધર્મો કહેવાય એ બધામાં જેમ કે જૈન, વેદાંત, વૈશેષિક અથવા નૈયાયિક, સાંખ્ય, ચારવાક અને બૌદ્ધ, એ જે 6 મુખ્ય દર્શનો કહેવાય, દર્શન સાથે સમાય છે, એ બધામાં એ લોકોએ પોતપોતાના વિચારો આત્મા સંબંધી અને અનાત્મા સંબંધી જણાવ્યા છે, જળ ચેતન સંબંધી, પણ તે યથાર્થ નથી, એકાંતિક છે અને બરાબર નથી, સ્યાદબાદપૂર્વક નથી. એટલે આત્મા અનાત્માનું જે સ્વરૂપ અનેક મતોમાં એ બે તત્વો વિશે વિચારો દર્શાવ્યા છે, પણ તે યથાર્થ નથી. મહાપ્રજ્ઞાવંત આચાર્યોએ કરેલા વિવેચન સહિત પ્રકારાંતરે કહેલા મુખ્ય નવ તત્વને વિવેક બુદ્ધિથી જે જ્ઞેય કરે છે તે સત્પુરુષ આત્મ સ્વરૂપને ઓળખી શકે છે. મહાપ્રજ્ઞાવંત અધિક પૂર્વે આચાર્યો થઈ ગયા છે. એ જ્ઞાની પુરુષોએ વિવેચન સહિત અનેક પ્રકારથી આ મુખ્ય નવ તત્વને જ સમજાવ્યા છે. અને જે વ્યક્તિ આ નવ તત્વને પોતાની વિવેક બુદ્ધિથી જાણશે, હિત બુદ્ધિથી, હિત હે ઉપાદે, હે જ્ઞેય અને ઉપાદે, એ ત્રણેય ત્રિપદીથી જે જાણશે તે સત્પુરુષ આત્મ સ્વરૂપને ઓળખી શકે છે. વિવેચનમાં કે છે અબુદ્ધ એટલે અજ્ઞાની, એટલે અન્ય ધર્મ મતોમાં જીવ અજીવ વિશે કથન છે, પણ તે યથાર્થ નથી. કેવી રીતે યથાર્થ નથી? તો કે વેદાંત જે ધર્મ છે વૈષ્ણવ, તેમાં એક બ્રહ્મ માને, એક બ્રહ્મ, એક જ આત્મા, આત્મા સત જગત મિથ્યા, એટલે એક આત્મા એક જ છે એમ માને. જેમ કે સૂર્ય એક તો એની લાખો કિરણો કેમ છે, તેમ એક આત્માના આ બધા અંશો છે એમાંથી નીકળેલા, એ પોતે મુક્તિ પામે એટલે બસ સૂર્ય કિરણ કેમ સાંજે સૂર્ય અસ્ત થાય એટલે એમાં ભળી જાય, તેમ પછી ઈશ્વરમાં ભળી ગયા, એનો અસ્તિત્વ નાશ, એમ વેદાંતિ માને છે. જ્યારે ભગવાન મહાવીર વિતરાગો એ એમ નથી કહ્યું કે તમારા બધાના અસ્તિત્વ જુદું છે, તમે એક ભળી જાઓ તો એકનો મોક્ષ થાય તો બીજાનો કેમ ન થાય, બધા એક જ હોય તો? એવું નથી, દરેકનું અસ્તિત્વ જુદું છે. એટલે એ બધા ધર્મતોમાં જે આત્મા સંબંધીની માન્યતા છે તે જુદી જુદી છે, પણ વિતરાગ કહે તેથી એ બધી યથાર્થ નથી, સંપૂર્ણ નથી, એકાંતે છે. સાંખ્ય પ્રકૃતિને પુરુષને માને, એ બે માને પણ પર્યાય વગેરે ન સમજે. સાંખ્ય 24 પ્રકૃતિને માને, 25મો પુરુષ એમ માને, અને આત્માને એ પુરુષ રૂપ આત્માને તો કુટસ્થ નિત્ય માને, એ અન્ય પર્યાયને માનતા જ નથી. આત્મા નિત્ય છે, એ કોઈ કાળે અનિત્ય હોઈ નહીં શકે એમ માને. જ્યારે બૌદ્ધ મત છે તે એમ માને કે આત્મા અનિત્ય જ છે, એ નિત્ય જ નથી, એ પણ એકાંતે લઈ બેઠા, ક્ષણિક છે. પણ ભગવાન તીર્થંકરો કહે કે આ બેની વાત સાચી છે, પણ અપેક્ષાથી જુઓ તો આત્મા દ્રવ્ય નિત્ય છે, દ્રવ્યથી ગણો તો આત્મા નિત્ય છે, પણ પર્યાયની અપેક્ષાએ જુઓ તો અનિત્ય છે, નાશવંત છે. એટલે બૌદ્ધની માન્યતા એક સમયની પર્યાયને જ ગ્રહણ કરે છે,
બીજું જોતા જ નથી બીજી તરફ. એટલે એકાંતે હોવાથી એ પણ મત મિથ્યા છે. અને સાંખ્ય એકાંતે નિત્ય માને, અનિત્ય કોઈ કાળે ન માને, માટે મિથ્યા. ચારવાક મતવાળા નાસ્તિક લોકો પંચભૂતમાંથી આત્મા જન્મે અને પાછા દેહ છૂટે એટલે પંચભૂતનો નાશ થઈ ગયો એટલે આત્મા મરી જાય. એટલે ઋણમ કૃત્વા ઘૃતમ પીવે, ઋણ કરીને પણ ઘી પીઓ. કેમ કે આગલા ભાવમાં કંઈ આપવાનું છે જ નહીં. જેટલું ખાઓ પીઓ, કરી શકો કરી લો, આગલો જન્મ જ નથી, એમ નાસ્તિકો માને છે. ચારવાક મત કહેવાય ને. એટલે કોઈ પંચભૂતમાંથી આત્મા થાય એમ માને. એટલે દેહ યોગથી ઉપજે દેહ વિયોગે નાશ. આત્મસિદ્ધિમાં દેહ યોગ થયો, દેહ જન્મ્યો એટલે આ બધા જન્મ્યા, દેહ આત્મા વગર જે કોઈ દેહ ગયો બધું નાશ. એમ આત્માને અનિત્ય માને વગેરે માન્યતાઓ મિથ્યા છે. જ્યારે સર્વજ્ઞ ભગવાને જીવ અજીવનો સત્ય સ્વરૂપ કહ્યું છે. ભગવાન તીર્થંકરોએ કેવળનાથી સર્વ પદાર્થનું સ્વરૂપ જોઈને જે ભાક્યું છે તે સંપૂર્ણ સત્ય છે, જીવ સંબંધી. અને તે નવતત્વ રૂપે જૈન આગમમાંથી જાણી શકાય. જૈન આગમમાં જે દ્વાદશાંગી ભગવાને ઉપદેશી, તેમાં આ બધું તત્વ નવતત્વમાં સમાવી લીધું. નવતત્વ રૂપે જૈન આગમમાંથી જાણી શકાય. એમાં દ્રવ્યાનુગના ગ્રંથો, તત્વાર સૂત્ર જે ઉમા સ્વાતિ ભગવંતે લખ્યું તે, સમયસા કુનકુદાચાર્ય લખ્યો તે, આ બધા દ્રવ્યાનુયોગના ગ્રંથો, દ્રવ્ય સંગ્રહ, પંચાસ્તિકાર, નવતત્વ વિચાર વગેરે ઘણા ગ્રંથો આ નવતત્વ સમજાવવા પ્રકારાંતરે એટલે જુદા જુદા પ્રકારે મહાપ્રજ્ઞાવંત આચાર્યોએ રચેલા છે. મોટા જ્ઞાની પુરુષો પૂર્વે થઈ ગયા, એમને આ નવતત્વની વાત અનેક રીતે સમજાવી છે કે કોઈ રીતે આ જીવ સમજે. દ્રષ્ટાંતથી, નય નિક્ષેપ પ્રમાણથી સમજાવી. અને જેવો વિવેક બુદ્ધિથી એટલે જળના લક્ષણ જુદા અને ચેતનના લક્ષણ જુદા એમ ભેદ પાડીને જે નવતત્વ રૂપે જ્ઞેય કરે છે, જાણે છે, તે સત્પુરુષ આત્મ સ્વરૂપને ઓળખી શકે છે. કે ભાઈ જીવ કોને કહેવાય, અજીવ કોને કહેવાય, એના ભેદ પાડીને જે સમજીને નિર્ણય કરે તે જ પોતાના આત્મ સ્વરૂપને ઓળખી શકે. અને જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. હજુ સુધી તો પોતાના સ્વરૂપને અનંત કાળના પરિભ્રમણમાં નથી સમજી શક્યો. પણ હવે નવતત્વને જો ભેદ પાડી સત્પુરુષના ઉપદેશના આધારે સમજે તો જ એને પોતાના આત્માની ઓળખાણ થાય. અને બધા શાસ્ત્રો પણ આ સમજાવવા માટે છે કે જીવ જુદા, પુદ્ગલ જુદા, યહી તત્વ કા સાર, અન્ય સભી વ્યાખ્યાન ભી યાહી કા વિસ્તાર. બધા શાસ્ત્રો શાના માટે છે કે આ દેહથી તારો આત્મા જુદો છે, ભિન્ન છે, એ સમજાવવા માટે જ આ બધા શાસ્ત્રો છે. જીવ જુદા, પુદ્ગલ જુદા, યહી તત્વ કા સાર, અન્ય સભી વ્યાખ્યાન ભી યાહી કા વિસ્તાર. હવે કૃપાલદેવ આગળ કહે, સ્યાદવાદ શૈલી અનુપમ અને અનંત ભેદભાવથી ભરેલી છે. સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ વગેરે જે સાત નય છે એનાથી ભરેલી ભગવાન તીર્થંકરોની ઉપદેશ શૈલી, જે સ્યાદવાદ શૈલી, સ્યાદવાદ કહો, અનેકાંતવાદ કહો, અપેક્ષાવાદ કહો, નયવાદ કહો, એક જ છે. એ ભગવાનની સ્યાદવાદ શૈલી અનુપમ છે. એની ઉપમા બીજા કોઈ ધર્મ સાથે આપી શકાય નહીં. કેમ કે કોઈ એવી રીતે સ્યાદવાદથી વસ્તુ સ્વરૂપને સમજાવી શક્યું જ નથી. કેમ કે કેવળ જ્ઞાન જ નથી, ક્યાંથી સમજાવે. સ્યાદવાદ શૈલી અનુપમ અને અનંત ભેદ અને ભાવથી ભરેલી છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકળ જગત હિત કારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્દી મોક્ષ ચારિણી પ્રમાણી છે. સ્યાદવાદ શૈલી અનંત અનંત ભાવ અને ભેદથી ભરેલી એવી ભગવાનની વાણી, જીનેશ્વરની વાણી. અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાન, અનંત નયથી જેનું વ્યાખ્યાન કરવામાં આવ્યું
કેમ કે દરેક દ્રવ્યમાં રહેલા અનંત ગુણધર્મો છે તે એક સાથે કહી શકાય નહીં, એટલે નયપૂર્વક જ કહેવા પડે તો જ યથાર્થ એનું સ્વરૂપ સમજાય. એવી ભગવાનની અનુપમ અને અનંત ભેદભાવથી ભરેલી શૈલી, તે શૈલીને પરિપૂર્ણ તો સર્વજ્ઞને સર્વદર્શી જ જાણી શકે. ભગવાનની જે સ્યાદવાદપૂર્વક કહેવાની પદ્ધતિ છે એ જૈન ધર્મનો પ્રાણ છે, સ્યાદવાદ શૈલી. પણ એ સંપૂર્ણ રીતે તો સર્વજ્ઞ કેવળ નાની કે કેવળ દર્શી એવા કેવળ જ્ઞાનીઓ જ એનું સંપૂર્ણ સ્વરૂપ કહી શકે, બીજા નહીં કહી શકે. એ શૈલીને પરિપૂર્ણ તો સર્વજ્ઞને સર્વદર્શી જ કહી શકે. અનંત અનંત ભાવ, ભાવ એટલે પદાર્થ અને ભેદ એટલે પ્રકાર. અનંત ભાવો, અનંત પદાર્થોના અનંત ભેદ ને કહેનારી એવી આ ભગવાનની ઉત્તમ વાણી છે. તેનું સંપૂર્ણ રહસ્ય તો કેવળ નાની જ પ્રકાશી શકે. છતાં એઓના વચનામૃત અનુસાર આગમ ઉપયોગથી યથામતી નવ તત્વનું સ્વરૂપ જાણવું અવશ્યનું છે. કે ભાઈ સંપૂર્ણ તો ભગવાન જણાવી શકે, પણ તમે પણ જો એમના આગમ અનુસાર એટલે આગમમાં ઉપયોગ લગાડી અને તમે પણ કે સમજવાની જો કોશિશ કરો તો તમે પણ અમુક સમજી શકો છો. અને તમારે પણ આ નવ તત્વને તો અમુક સમજવા જ જોઈએ. યથામતી પોતાની બુદ્ધિ અનુસાર, એઓના વચનામ અનુસાર, વચનામૃત અનુસાર, ભગવાને કહેલા વચનામૃત અનુસાર આગમ ઉપયોગથી, આગમનો ઉપયોગ લગાવીને યથામતી પોતાની મતિ અનુસાર નવ તત્વનું સ્વરૂપ જાણવું અવશ્યનું છે, જરૂર જાણવું. કેમ કે એના વગર જળ ચેતન વિવેક જ ન થઈ શકે. એ નવ તત્વ પ્રિય શ્રદ્ધા ભાવે જાણવાથી શું થાય? પ્રિય શ્રદ્ધા ભાવે, પ્રિય એટલે પ્રેમપૂર્વક, સાચા અંતરના ભાવથી અને શ્રદ્ધાપૂર્વક મારે આ સત જાણવું છે, મારે મારા દોષો કાઢવા છે, ખરેખર હું કોણ છું એ મારે જાણવું છે, એના માટે તો એને વિવેક બુદ્ધિ પ્રગટે છે. એ નવતત્વ કૃપાલુ કહે, એ નવતત્વ પ્રિય શ્રદ્ધા ભાવે જાણવાથી પરમ વિવેક બુદ્ધિ અને શુદ્ધ સમ્યક્ત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનનો ઉદય થાય છે. પ્રેમપૂર્વક ભગવાનના વચનોને પોતાની આત્મશુદ્ધિ માટે વાંચવા વિચારવાથી શું થાય? શ્રદ્ધાથી તો કે પરમ વિવેક બુદ્ધિ, જળ ચેતનનો વિવેક થાય. હું કોણ છું ને પર શું છે. અને શુદ્ધ સમ્યક્ત્વ, જેમ છે તેમ પદાર્થનું શુદ્ધ સ્વરૂપ જાણવામાં આવે અને પ્રભાવિક આત્મજ્ઞાનનો ઉદય થાય. જેના પ્રભાવ વડે સર્વસિદ્ધિ થાય એવા આત્મજ્ઞાનનો ઉદય થાય. નવતત્વમાં લોકાલોકનું સંપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. નવતત્વને જે યથાર્થ જાણે એ લોક અલોકના બધાના સ્વરૂપને જાણી શકે. કેમ કે આખો લોક જ જળ ચેતનાત્મક છે. એથી વિશેષ છે શું ત્યાં? કાં તો જળ કે કાં ચેતન. એટલે જળ ચેતન સંબંધી જેને જ્ઞાન મેળવ્યું તેને આખા લોકાલોકનું જ્ઞાન મેળવી લીધું. એમાં બી પોતે આત્મતત્વ છે. એ આત્માને જેણે જાણ્યો તેણે સર્વ જાણ્યું. અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. આત્માને જેણે જાણ્યો તેને સર્વ જાણ્યું. સર્વ જાણ્યું પણ આત્માને ન જાણ્યું તેને કંઈ ન જાણ્યું. નવતત્વમાં લોકાલોકનું સંપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. જે પ્રમાણે જેની બુદ્ધિની ગતિ છે તે પ્રમાણે તેઓ તત્વજ્ઞાન સંબંધી દ્રષ્ટિ પહોંચાડે છે. જેની બુદ્ધિની જેટલી વિશાળતા, બુદ્ધિની ગતિ, તે પ્રમાણે તેઓ તત્વજ્ઞાન સંબંધી ઊંડાણથી વિચારી શકે. તે પ્રમાણે તેઓ તત્વજ્ઞાન સંબંધી દ્રષ્ટિ પહોંચાડે છે અને ભાવાનુસાર તેઓના આત્માની ઉજ્જવળતા થાય છે. સત્પુરુષના વચનોના વિચાર સાચા હૃદયથી ઊંડા ઉતરીને વિચારવાથી એના ભાવાનુસાર, એના આધારે પોતાના ભાવો કેટલા શુદ્ધ થાય છે તે પ્રમાણે તેના આત્માની ઉજ્જવળતા થાય. એના વચનોમાં શ્રદ્ધા ભાવે એના વચનને જાણે તો એનો આત્મા ઉજ્જવળ થતો જાય છે, નિર્મળ થતો જાય છે. અને તે વડે કરીને તેઓ આત્મજ્ઞાનનો નિર્મળ રસ અનુભવે, નિર્મળ રસ અનુભવે.
ગહી જોગ જુગો જુગ સો જીવહી પીબહી રસ દેવ નિરંજન કો પીવહી. નિરંજન રસ, ભગવાન કેવળનાની જે આત્મા અનુભવી અને અદ્ભુત રસ આત્માનંદ ભોગવ્યો એ રસ એને પણ મળે, નિર્મળ રસ. રસ દેવ નિરંજન કો પીવહી ગહી જોગ જુગ જુગ સો જીવહી. રસ દેવ નિરંજન, નિરંજન પરમાત્મા, જેને કર્મની કાલીમાં છે ની રાગદેશથી રહિત એવા પરમાત્માઓ જે રસ આત્માનંદ ભોગવે, નિર્મળ રસ, રસદેવ નિરંજન કો પીબહી, એ પોતે એને પીશે, જે પોતાના આત્માની નિર્મળતા કરશે તે. અને ગહી જોગ, આવો આત્મા અનુભવનો જોગ ગ્રહણ કરીને જુગોજુગ જીવહી, જુગોજુગ જીવહી, જુગોજુગ જીવતો જ રહેશે. એટલે અમર થઈ ગયો, હું મરતો જ નથી એ માન્યતા જ થઈ ગઈ. મિથ્યા માન્યતા ટળી ગઈ પછી એને સાનો ભય છે? અબ હમ અમર ભય ન મરેંગે યા કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યું કર દેહ ધરેંગે. અબ હમ અમર ભય ન મરેંગે, અમે અમર થઈ ગયા. આનંદજી એમ કે અમે તો અમર બની ગયા. અરે જીવતા કેવી રીતે અમર થઈ ગયા? તો કે અમારી આજ દિવસ સુધી એવી માન્યતા હતી કે અમે મરી જઈએ છીએ, એ માન્યતા જ નીકળી ગઈ. અમે હવે મરવાના જ નથી. દેહ જન્મ્યો દેહ મરે, અમે કોઈ કાળે જન્મ્યા નથી માટે મરવાના જ નથી એવી આત્મામાં આત્મબુદ્ધિ થઈ ગઈ. દેહમાં દેહ બુદ્ધિ, પરમાં પર બુદ્ધિ, સ્વમાં સબુદ્ધિ, એટલે માન્યતા ફરી ગઈ. આપણને પણ નાની હોય કે છે તમારે કરવાનું શું? આ જ કરવાનું છે. આ તત્વાબોધના 17 પાઠો સમજીને ભેદ જ્ઞાન કરવાનું છે. સ્વમાં સ્વબુદ્ધિ કરવાની, પરમ પર બુદ્ધિ કરો. એ જ્યાં કે છે તે વડે કરીને આત્મજ્ઞાનનો નિર્મળ રસ અનુભવે છે, જેનું તત્વજ્ઞાન ઉત્તમ અને સૂક્ષ્મ છે. તેમજ સુશીલયુક્ત જે તત્વજ્ઞાનને સેવે છે તે પુરુષ મહદભાગી છે. જેનું તત્વજ્ઞાન ઉત્તમ અને સૂક્ષ્મ છે, ભગવાન જે તત્વ પદાર્થોનું જો અવબોધ કર્યો છે, જે જ્ઞાન આપ્યું તે ઉત્તમ છે, સૂક્ષ્મ છે. અને જેણે પોતાનું આત્માનું આત્મા સંબંધીનું જ્ઞાન સૂક્ષ્મ કર્યું અને સુશીલયુક્ત, સુશીલયુક્ત સદાચારયુક્ત જે તત્વજ્ઞાનને સેવે છે તે પુરુષ મહદભાગી છે. 7 વ્યસન 7 અભક્તનો ત્યાગ પહેલા કહ્યો તો એ ધર્મ આરાધવાને લાયક બને છે, નહીં તો એ ધર્મ ના આરાધી શકે. એટલે કે છે કે સુશીલયુક્ત, સુશીલ, સુશીલ, શીલ એટલે સદાચાર, ઉત્તમ શીલ સહિત જે ભગવાનના તત્વને સેવે, એટલે ભગવાને જેમ કહ્યું તેમ કરે, તે પુરુષ મહદભાગી છે, તે પુરુષ મહાભાગીશાળી છે. કેમ કે એના પરિણામો આત્મજ્ઞાન પામશે. આ સંબંધી વિવેચનમાં કે છે સ્યાદવાદ શૈલી વસ્તુને જેમ છે તેમ કહે છે. જેમ કે અસ્તિ અમુક અપેક્ષાએ, નાસ્તિ અમુક અપેક્ષાએ, એમ અનંત ભાવ ભેદથી ભરેલી શૈલી તે સ્યાદવાદ શૈલી છે. અસ્તિ અમુક અપેક્ષાએ, 7 નાય, અસ્તિ ના અસ્તિ નાસ્તિ, નાસ્તિ અસ્તિ, અસ્તિ નાસ્તિ, સ્યાત વક્તવ્ય, સ્યાત અવક્તવ્ય, એમ જે 7 ભેદ છે તે અસ્તિ અમુક અપેક્ષા. એટલે કોઈ અપેક્ષા આત્મા નિત્ય છે, આત્મા દ્રવ્ય નિત્ય છે. દ્રવ્યની અપેક્ષાએ ગણો તો આત્માનો કોઈ કાળે નાશ નથી. પણ પર્યાયે પલટા, એક પર્યાય એટલે અવસ્થા, અવસ્થા બદલાય છે. આજે આપણે મનુષ્ય અવસ્થામાં છીએ તો આપણો આત્મા આજે આ અવસ્થામાં છીએ. આ પર્યાય છે એ કાયમ ન રહે, એ પર્યાય પલટાવવાની. ખરેખર તો પર્યાય એક સમયે વર્તી જ છે, બીજા સમયે તો એનું બીજું રૂપ જ થઈ જાય છે. એક સમયે નામ બોલીએ એમાં તો એમાં અસંખ્યાત પરિવર્તન થઈ ગયા. કેમ કે આંખ મીચીને ખોલીએ તેટલામાં તો અસંખ્યાત સમય જાય, અને એક સમયમાં તો દરેક દ્રવ્યની પર્યાય બદલાઈ જ જાય છે. આપણને ઘણું મોડું દેખાય કે આ પુસ્તક ફાટી ગઈ, પણ એના અંદર ક્રિયા જૂનું થવાની ચાલુ જ છે, વાપરો કે ન વાપરો. દરેક દ્રવ્યનું એમ છે. એટલે અસ્તિક અમુક અપેક્ષાએ, નાસ્તિક અમુક અપેક્ષાએ, એમ અનંત ભાવ અને ભેદથી ભરેલી શૈલી તે સ્યાદવાદ શૈલી છે.
દરેક દ્રવ્ય છે, વસ્તુ, આત્મા કે જળ, એ ગુણને પર્યાયથી યુક્ત છે. ગુણ પર્યાયવત દ્રવ્યમ, ગુણ અને પર્યાયથી યુક્ત દ્રવ્ય હોય. ગુણ હોય સહવર્તી અને પર્યાય ક્રમવર્તી. ગુણો હંમેશા સાથે રહે અને પર્યાય ક્રમપૂર્વક આવતા રહે. એક ગયો બીજો આવ્યો એમ થયા જ કરે દરેક દ્રવ્યમાં. ગુણ સહવર્તી, પર્યાય ક્રમવર્તી, અને દરેક દ્રવ્ય ગુણ અને પર્યાયથી યુક્ત જ હોય છે. ગુણ પર્યાયવત દ્રવ્યમ, નહીં તો દ્રવ્ય જ નથી. તેમ આત્માના ગુણ પણ જ્ઞાન દર્શન છે, એ હંમેશા સાથે જ રહે, એ કોઈ કાળે ન જાય જ્યારે પર્યાય નહીં બદલાય. આજે મનુષ્ય પર્યાય પાપ હોય તો કાલે ઢોર પર્યાય, વિશેષ પાપ હોય તો નરક પર્યાય, અને પુણ્ય હોય તો દેવ પર્યાય. એ થયા જ કરવાનું જ્યાં સુધી જીવ સંપૂર્ણ મુક્તિને ન પામે ત્યાં સુધી. પછી ત્યાં શુદ્ધ પર્યાય તો થાય જ, સિદ્ધાત્મામાં પણ એ શુદ્ધ રીતે થાય. તે પદાર્થને સંપૂર્ણપણે કહેવાની પદ્ધતિ છે શાદ્વાત શૈલી. પદાર્થનું સ્વરૂપ ભગવાને સંપૂર્ણ જાણ્યું છે, તે તેમના કહેલા આગમથી અનંત ભાવ ભેદે જણાય છે. ભગવાનના વચન અનુસાર રચાયેલા આગમમાં ઉપયોગ જોડીને તેને આધારે વિચારપૂર્વક નવતત્વનું સ્વરૂપ જાણવું જરૂરનું છે. એ નવતત્વ પર પ્રિય ભાવ અને શ્રદ્ધાભાવ રાખવાથી વિવેક થાય. નવતત્વ ખૂબ પ્રેમથી આત્મા અને જળનું સ્વરૂપ જાણીએ શું પરિણામ આવે? વિવેક પ્રગટે. જળ ચેતનનો વિવેક પ્રગટે, આપણામાં જ્ઞાન થાય, અને વિવેક બુદ્ધિ વડે આત્મા ઓળખાય કે આ જળ ને ચેતનનો હું કયું તત્વ? તો કે ચેતન તત્વ, જળ તત્વ નહીં. એ વિવેક પ્રગટે, એથી પોતાના આત્માની ઓળખાણ થાય અને એથી ધર્મની પ્રભાવના કરી શકાય. એટલે કે જે આત્માનો ધર્મ જ્ઞાન દર્શનમય, જળનો ધર્મ રૂપ રસ ગંધ સ્પર્શ, એની પ્રભાવના, એનો પ્રકૃષ્ટ પોતે ભેદ પાડી શકે અને બીજાને પણ કહી શકાય. શુદ્ધ સમ્યક્ત્વ સહિત નવતત્વનું જ્ઞાન થતાં લોકનું જ્ઞાન થાય. કારણ કે જીવ અજીવમાં આખો લોક આવી જાય છે. જીવ અજીવ તત્વ કહેતા આખો લોક આવી ગયો. કેમ કે આખો લોક જડ ચેતનાત્મક છે. કેમ કે આમ 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ, પણ આત્મા સિવાય બીજા 5 દ્રવ્યો જડ જ છે. 6 દ્રવ્યોમાં જીવ દ્રવ્ય, પછી અજીવ દ્રવ્ય એટલે પૂતગલ, ધર્માસ્તિકા, આકાશ અને કાળ, એ આત્મા સિવાય બીજા 5 દ્રવ્યો જડ છે. એટલે ટૂંકામાં શું કહે? જડ ચેતનાત્મક વિશ્વ. આખું વિશ્વ જડ અને ચેતનનું બનેલું. તેમાં જડ કદી જાણે નહીં અને ચેતન હંમેશા જાણે જ. એ કોઈ દિવસ એમ ન બને કે જાણે નહીં. નિગોદમાં જાય તો એ અક્ષરના અંતમાં ભાગનું તો જ્ઞાન એને હોય જ. એટલે જીવ અજીવમાં આખો લોક આવી જાય છે. એમ દરેક યથામતી એ વિશે સંભળાવે, પણ એ નવતત્વ પ્રત્યે જેટલો ભાવ હોય, પ્રેમ હોય, તેટલી આત્માની ઉજ્જવળતા થાય. એક તો ખાલી જાણવા પૂરતું જાણ્યું, કહેવા પૂરતું કહી દે, એથી પોતાનો આત્મા નિર્મળ નહીં થાય, ઉજ્જવળ નહીં થાય. પણ આ મારા માટે છે, મારે આ જાણીને મારા આત્માને કેમ શુદ્ધ કરું, એ લક્ષ્ય હોય, પ્રેમ હોય તત્વમાં, તો પોતાના આત્માની ઉજ્જવળતા થાય. નહીં તો નહીં થાય. ભલે વાંચી લે, મુખવાટ કરી લે, પણ એ વિચારીને પોતાના જીવનમાં એ તત્વને ઉતારે નહીં. એ શ્રદ્ધા ભક્તિઓ તો જ ઉતરે, નહીં તો બધું ભોગ જાય છે. અનંતકાળમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ વિદ્યાભ્યાસ કર્યો, કેમ ભોગ ગયો? તો કે પ્રેમ શ્રદ્ધા ભાવે નહીં કર્યું. જાણી લીધું, બીજાને કહી દીધું, રાજી થઈ ગયા કે બસ વાત બહુ થઈ ગઈ, પણ વાતે વડા ના થાય. ઋષિ કે એ પ્રમાણે કરો, વર્તો, તો આત્મશુદ્ધિ થશે. એમ અહીંયા કહે છે, નવતત્વ પ્રત્યે જીવ અજીવ, આશ્રવ, સબર, બંધ, મોક્ષ, નિદ્રા, પાપુણ્ય, આ બધા તત્વો મુખ્યભૂત જાણવા અવશ્યના છે. એ નવતત્વ પ્રત્યે જેટલો ભાવ હોય, પ્રેમ હોય, તેટલી આત્માની ઉજ્જવળતા થાય. એ વડે કરીને તે આત્માનો આનંદ અનુભવે. પ્રેમપૂર્વક એ તત્વને જાણે, જણાવે, વાંચે, વિચારે, તો એને આત્માનો અનુભવ થાય, આનંદ અનુભવાય. આગમને આધારે વિચારે તો, એમ કે સમતિ કલ્પના નહીં, ભગવંતોએ કેમ કહ્યું છે એમ વિચારે તો જ. વસ્તુ વિચારત ધ્યાવત મન પામે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવયા કો નામ. નાટક સમયસા બધાર સીધાસે કહ્યું,
વસ્તુ વિચારત ધ્યાવતે, વસ્તુનો વિચાર કરતાં ધ્યાન કરતાં મન પામે વિશ્રામ, મન શાંત થાય અને પછી નિર્વિકલ્પ થઈને રસ સ્વાદ જ સુખ ઉપજે. આત્માનો જે રસ એનો સ્વાદનું સુખ ઉપજે, અનુભવ યાકો નામ, તેનું નામ અનુભવ છે. ગોળ ખાઈને મીઠો લાગે તો ગોળ કેવો મીઠો, એ જે સ્વાદનો અનુભવ થાય તે અનુભવ કહેવાય. રસદેવ નિરંજન કો પીવહી ગઈ જોગ જુગો જુગ જીવહી. કૃપાલદેવ પણ એ કહ્યું કે જો ભગવાન પ્રત્યે સાચા પ્રેમે ભક્તિ થઈ તો એનો આત્મા અનુભવ રૂપ રસ જે નિરંજન પરમાત્મા અનુભવે તે તમને પણ અનુભવાશે. અને એકવાર આવો જોગ થઈ ગયો આત્માના અનુભવનો તો પછી આગળ વધાની કેવલ જ્ઞાન પ્રગટાવશે. પછી જુગો જુગ તમે જીવતા જ રહેશો, અર્થાત કોઈ દિવસ જન્મ મરણ થશે જ નહીં. આત્માનો નિર્મળ રસ અનુભવતા આત્મા પરમાનંદ રૂપ જ છે એ રૂપ અનુભવ થાય. એકવાર આત્માનો અનુભવ થયો તો કે આત્મા તો પરમાનંદ રૂપ છે, એને અનુભવ થયો. જેમ કે આપણે ગોળ ચાખ્યો હોય કે ખાંડ ખાધી હોય તો આપણને ખબર છે ગોળ મીઠી જ હોય, ગોળ મીઠો જ હોય કે ખાંડ મીઠી જ હોય, આપણને અનુભવ છે. પછી કોઈ કહે કે નહીં ગોળ તો ખાટો છે ખારો છે, કે ના એ મીઠો જ છે, કેમ કે આપણે અનુભવ્યો હોય. એમ જ્ઞાની પુરુષોએ જો એકવાર આત્માનો નિર્મળ રસ અનુભવ્યો તો એ આત્મા પરમાનંદ રૂપ જ છે એ રૂપ એને અનુભવ થાય. જેનું તત્વજ્ઞાન એટલે આત્મા સંબંધી જ્ઞાન અથવા જીવ અજીવ સંબંધીનું જ્ઞાન ઉત્તમ છે, વિશાળ છે, તેના સૂક્ષ્મ ભેદોને પણ જાણે તેવું છે, તેમજ ઉત્તમ શીલ સહિત સદાચાર સહિત જે તત્વજ્ઞાનને સેવે છે વિચારે છે તે પુરુષ મહાભાગ્યશાળી છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. આવી રીતે ભગવાનના કહેલા વચનોને જે આત્મા સંબંધિત જ્ઞાનને મેળવે, જીવ અજીવ તત્વનું વિશેષ વિશાળ ઊંડું જ્ઞાન કરે, સૂક્ષ્મ ભેદોને સમજે અને ઉત્તમ શીલ તો રાખે જ. સદાચાર એ આચારો પ્રથમો ધર્મ, સદાચાર સાત વ્યસનનો ત્યાગ વગેરે તો પહેલાં જોઈએ, નહીં તો એ ધર્મ આરાધવાને યોગ્ય નથી. એમ ઉત્તમ શીલ સહિત જે તત્વજ્ઞાનને સેવે વિચારે તે પુરુષ મહાભાગ્યશાળી છે. હવે અંતમાં કૃપાલદેવ કહે છે એ નવતત્વનું નામ આગળના શિક્ષા પાઠમાં કહી ગયો છું. 80મા પાઠમાં કૃપાલદેવ નામો કીધેલા, જીવ અજીવ આશ્રય સંબંધ મન મોક્ષ નિર્જરા કહી ગયો છું. એનું વિશેષ સ્વરૂપ પ્રજ્ઞાવંત આચાર્યોના મહાન ગ્રંથોથી અવશ્ય મેળવું. 7 તત્વો સંબંધી જે નિશ્ચયને પ્રધાનો દ્રવ્યાનુગના ગ્રંથો છે, જેમ કે ઉમા સ્વાતિ, ભગવંત કૃત, તત્વાર સાર કે દ્રવ્ય સંગ્રહ કે પૂજ્યપાદ સ્વામીએ તો સર્વા સિદ્ધિ નામની ટીકા લખી. તત્વાર સૂત્ર ગ્રંથ તો 2-3 પેજનો જ છે, એના પર પચનાવણ જેટલો ગ્રંથ વિવેચન કર્યું. તો એનો વિસ્તાર આમ વાંચવાથી એ નવતત્વ સંબંધીના ખુલાસા થાય અને પોતાના આત્માની શ્રદ્ધા થાય. એનું વિશેષ સ્વરૂપ પ્રજ્ઞાવંત આચાર્યોના મહાન ગ્રંથોથી અવશ્ય મેળવવું. કારણ સિદ્ધાંતમાં જે કહ્યું છે તે વિશેષ ભેદથી સમજવા માટે સહાયભૂત પ્રજ્ઞાવંત આચાર્ય વિરચિત ગ્રંથો છે. ભગવંતે તો ટૂંકામાં જેમ આત્મસિદ્ધિ સંક્ષેપમાં કહી દીધી કૃપાલદેવે 142 ગાથામાં, પણ એ 14 પૂરનો સાર છે. બ્રહ્મચારીજી વિવેચન કર્યું કે એક ગાથા 100 ગાથા લખાય તો પણ ઓછું છે, એટલો બધો એમાં ભાવ ભરેલો છે. એમ એ બધા વિસ્તાર હોય તો આપણને વિશેષના ખુલાસા થાય. તે વિશેષ ભેદથી સમજવા માટે સહાયભૂત પ્રજ્ઞાવંત આચાર્ય વિરચિત ગ્રંથો છે. એ ગુરુગમ્ય રૂપ પણ છે. ગુરુગમ તો જોઈશે આમાં, સહમતિ કલ્પના નહીં. ગુરુગમ વગર તો ઊંધું થાય. ગુરુગમ વીણા સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. ગુરુગમ વીણા સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. સુપાત્ર ને આધાર પરમ છે, સુપાત્ર ને આધાર પરમ છે. ગુરુવીર હે સુખદાયી. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. ગુરુગમ વગર તો શાસ્ત્રો શસ્ત્ર બની જાય. કેમ કે કઈ અપેક્ષાએ વાત છે, સમજાવનાર ગુરુ ન હોય તો એનો પોતાની મતિ કલ્પના કરી દે તો એ ચાલે નહીં.
આવી ભૂલો અનાદિથી થઈ છે. એટલે ગુરુગમ વીણે સૌ શાસ્ત્રો શસ્ત્રો. અપાત્ર જીવને તો દુઃખદાયી છે, સુપાત્ર હોય તેને તે પરમ આધારરૂપ છે. અને જ્યાં ગુરુનો વિરહ છે ત્યાં પરમ સુખદાયી. આજે જેમ પરમ કૃપાલદેવ ઋષિ મુચાર્ય નથી તો એમના ગ્રંથો આપણને પરમ આધારરૂપ છે. ગુરુ વિરહે સુખદાયી અહોહો પરમ શ્રુતોપકાર ભવિને શ્રુત પરમ આધાર. એટલે ગ્રંથો ગુરુગમ્ય રૂપ પણ છે. નય નિક્ષેપાને પ્રમાણ ભેદ નવ તત્વના જ્ઞાનમાં અવશ્યના છે અને તેની યથાર્થ સમજણી પ્રજ્ઞાવંતોએ આપી છે. પાઠ પૂરો થયો. અહીંયા પ્રજ્ઞાવંત પુરુષોએ એ વસ્તુ સ્વરૂપને સમજાવવા નય નિક્ષેપ પ્રમાણ ભેદથી એ નવ તત્વનું જ્ઞાન અવશ્ય મેળવું. નય નિક્ષેપ પ્રમાણથી વિવેચનમાં કહે છે એ નવ તત્વના નામ 80મા પાઠમાં પરમ કૃપાલ દેવે જણાવ્યા જ્ઞાન સંબંધી 2 બોલમાં નામ ખાલી એ કે આવી ગયા. નવ તત્વનું વિશેષ સ્વરૂપ ભગવાનના કથન અનુસાર મહાન આચાર્યો રચેલા તત્વાર સૂત્ર વગેરે ગ્રંથોથી અવશ્ય મેળવવું. એ ગુરુગમ્ય રૂપ પણ છે. એટલે સદગુરુ હોય તો બરાબર સમજાય. નય નિક્ષેપ તથા પ્રમાણના ભેદો પણ અવશ્ય નવતત્વના જ્ઞાન માટે જરૂરના છે. નય નિક્ષેપ પ્રમાણથી જાણવું. મૂળ ગ્રંથો અને તે પર લખાયેલા ટીકા ગ્રંથોમાં તેની યથાર્થ સમજણ પ્રજ્ઞાવંત આચાર્ય આપી છે. મૂળ ગ્રંથો એના પર અનેક ટીકાઓ કરી વિસ્તાર કર્યો. તેનાથી આપણે જરૂર વિશેષ ખુલાસા કરવા અને નય નિક્ષેપ પ્રમાણથી વસ્તુ સ્વરૂપ જાણ. નય એક વસ્તુમાં અનંત ગુણધર્મ રહેલા છે પણ તે એક સાથે કહી શકાય નહીં. એટલે એના માટે ન્યાયપૂર્વક બોલાય છે. આપણી વાણી પણ ન્યાયપૂર્વક જ હોય, અપેક્ષા સહિત જ હોય. આ વાત સમજાવી કે એક જ વ્યક્તિ છે તો એ જ પુત્ર છે, એ જ પિતા છે, એ જ કાકા છે, એ જ મામા છે, એ જ ભાણેજ છે, એ જ ભત્રીજ છે, એ જ ભાઈ છે. તો એમ કેમ હોઈ શકે? તો કે બરોબર છે, અપેક્ષાથી હોઈ શકે. કોઈનો એક પિતા છે તો કે ભાઈ એ જ પુત્ર છે. તો કે પુત્ર કેવી રીતે? તો પિતા છે. તો કે એના પુત્રની અપેક્ષા એ પિતા છે પણ એના પોતાના પિતાની અપેક્ષાએ તો પોતે પુત્ર જ છે. પોઈન્ટ ઓફ વ્યૂ જેને કહેવાય. કઈ પોઈન્ટથી તમે વાત કરો છો? તો કે ભાઈ આ પિતા છે, આ પુત્રનો આ પિતા, પણ એના પિતાનું જો નામ લઈએ ને તો એનો એ પુત્ર જ છે. એ જ એક જ વ્યક્તિ કોઈ ભત્રીજના અપેક્ષાએ કાકા છે, ભાણેજના અપેક્ષાએ એ જ વ્યક્તિ મામા છે, ભાઈની અપેક્ષાએ ભાઈ છે. વ્યક્તિ એકનો એક. એમ અપેક્ષાથી એ વસ્તુ યથાર્થ સમજી શકાય પણ એક સાથે ન કહેવાય કે ભાઈ આ કોણ? તો કે આ પિતા પુત્ર કાકા મામા ભત્રીજ ભાઈ. શું બોલ્યા કે સમજાણું નહીં. એક જ વ્યક્તિ કેમ માતા પિતા અરે પિતા પુત્ર કે કાકા મામા ભાણેજ ભત્રીજ હોઈ શકે? હોઈ શકે છે. તો હમણાં કઈ અપેક્ષાએ તમે વાત કરો છો? તો કે એના પુત્રની અપેક્ષાએ કહું છું કે આ પિતા છે. તો એ વાત સત્ય છે પણ એના પિતાની અપેક્ષાએ તો એ પોતે જ પુત્ર છે. એટલે કઈ અપેક્ષાએ વાત છે? એ અપેક્ષાથી જ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ જાણી શકાય. એટલે એના માટે નયની જરૂર છે. નય 7 છે. તે નૈગમ નય, સંગ્રહ નય, વ્યવહાર નય, રુજુ સૂત્ર નય, શબ્દ નય, સંભીરૂઢ નય ને એવં ભૂત નય. જે નૈગમ નય છે એમાં કેવી રીતે હોય? તો કે ભૂતપૂર્વ કોઈ પ્રધાનમંત્રી હોય, એ પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રી કહેવો કે ભાઈ પહેલાં પ્રધાનમંત્રી હતો હમણાં નથી, અથવા ભવિષ્યમાં પ્રધાનમંત્રી થવાનો છે, એમ એ અપેક્ષા રાખીને કહીએ તો એ નૈગમ નયની અપેક્ષાએ કથન કર્યું કહેવાય. સંગ્રહ નયમાં જેમ કે સત એ દ્રવ્યનું લક્ષણ છે, સત દ્રવ્ય લક્ષણમ. તો એ આ વાક્ય બધા દ્રવ્યોને સત બતાવે. કોઈ દ્રવ્ય અસત નથી, બધા દ્રવ્યો સત છે. એ સર્વ જીવોનું લક્ષણ ઉપયોગ સિદ્ધ કરે છે. બધા ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત બધા. તો એ સંગ્રહ નયથી વાત થઈ કે બધા જીવોનો ઉપયોગ લક્ષણ જ છે. એ સંગ્રહ નયથી વાત થઈ. અને વ્યવહાર નય કોને કહેવાય? તો જે અપેક્ષાથી પદાર્થોનો ભેદ કરીને સમજાવવામાં આવે તે વ્યવહાર નય કહેવાય છે. જેમ કે વ્યવહાર નયથી તો આ જીવ સંસારી,
પણ નિશ્ચયનેથી તો મુક્ત છે. વ્યવહારથી સંસારીને નિશ્ચયનેથી સિદ્ધ જેવો સર્વજીવ છે. તમે કઈ અપેક્ષાએ તમે વાત કરી તો કે નિશ્ચયનેથી કહ્યું, પણ વ્યવહાર નથી. હમણાં તો સંસારી છીએ આપણે. આ વ્યવહારને અને રુજુ સૂત્રને શું બતાવે તો કે જે પર્યાય માત્રને ગ્રહણ કરે, સ્ત્રીને સ્ત્રી, પુરુષને પુરુષ, શ્વાનને કૂતરાને કૂતરો, ક્રોધીને ક્રોધી, પ્રધાનમંત્રીનું પદ ચાલુ હોય ત્યારે જ પ્રધાનમંત્રી કહેવાય, પછી નહીં. એ રુજુ સૂત્ર નયથી કથન કહેવાય. શબ્દ નયથી કે જેમ કે માનાર્થ સૂચક શબ્દ વાપરીએ બહુવચનમાં, એવો પ્રયોગ કરીએ તો પણ એને કે આ આવ્યા હોય એક જ વ્યક્તિ, આવ્યા કે બહુ થોડે આવ્યા, આ આવ્યો એમ નહીં, આ આવ્યા. તે શબ્દ નહીં, એ શબ્દ નયથી બહુવચન વાપર્યું તે યોગી છે એક જ વ્યક્તિ. અથવા ભૂતકાળને બદલે વર્તમાન કાળ કથામાં વાપરે તો પણ તે સત્ય કહેવામાં આવે છે. હવે ભૂતકાળમાં થઈ ગયા તો કે ગયા છે, જાય છે, જઈ રહ્યા છે. હવે ક્યાં જાય છે તો કે ભાઈ એ તો શબ્દ નયથી એ વાત છે. નિશ્ચય એમ જે પ્રમાણે વાત કરીએ કયા નયથી એ કથન છે તો એ વાત બરોબર બેસે. પછી છઠ્ઠો સંબીરૂઢ નય, એક વસ્તુના અનેક શબ્દથી નક્કી કરવા. જેમ કે આ સ્ત્રી કહો, અબલા કહો, નારી કહો, એક જ અર્થ પર્યાયવાચી છે. અથવા પુરંદર કહો, શક્ર કહો, ઇન્દ્ર કહો, બધું એક જ છે. નામ જુદા, બાકી વસ્તુ એક જ છે. પર્યાયવાચી શબ્દો એ થયો શબ્દ નય. સાતમો એવમ ભૂત નય, કે જે શબ્દનો વાસ્તવિક અર્થ હોય તેવી ક્રિયા કરનારને તે શબ્દથી વ્યવહાર કરવો. તે જેમ કે પૂજા કરતો હોય ત્યારે જ તે પૂજારી કહેવાય, બાકીના વખતમાં નહીં. પૂજા કરતો હોય ત્યારે પૂજારી, બાકીના વખતમાં નહીં. એ એવમ ભૂત નયથી. અથવા રાજા હોય, રાજ્ય કરતો હોય ત્યારે જ રાજા, રસોઈ કરતો હોય ત્યારે જ તે રસોઈયો, પછી નહીં. એ એવમ ભૂત નયથી છે. એમ વસ્તુ સ્વરૂપને સમજાવવા આ સાતે નયો ઘણા જ ઉપયોગી છે. આ સાત નયની વાતથી એવી રીતે નય નિક્ષેપ પ્રમાણથી વાત સમજવી. નિક્ષેપ કોને કહેવાય તો કે ચાર નિક્ષેપ છે પ્રકાર. તે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નિક્ષેપ. નામ નિક્ષેપમાં શું? એ વસ્તુને ઓળખવાના કામમાં આવે છે. નામ નિક્ષેપ એટલે નામથી વસ્તુ ઓળખાય. જેમ ઋષભદેવ એમ કહેતા તે રાજા હતા, પછીથી તેમણે રાજ્યનો ત્યાગ કર્યો હતો, તે તીર્થંકર હતા, એ બધું એક નામ કહેતા સાંભળી આવે, તે નામ નિક્ષેપ. સ્થાપના નિક્ષેપમાં જે આજે વસ્તુ હાજર નથી પણ તેની આપણે સ્થાપના કરી હોય, જેમ કે ભગવાનની મૂર્તિ સ્થાપી, તો એ સ્થાપના નિક્ષેપ થયો. દ્રવ્ય નિક્ષેપમાં જે પૂર્વે થઈ ગયું અથવા ભવિષ્યમાં થવાનું છે તેને વર્તમાનમાં હોય એમ કહેવું. જેમ કે કોઈ રાજા હોય, પછી ગાદીએથી ઉઠાડી મૂક્યો, છતાં પણ લોકો તેને રાજા કહે, કેમ કે આ ભૂતકાળમાં રાજા હતો તેથી. અથવા કોઈ શેઠનો છોકરો હોય એને શેઠ કહે, આજે શેઠ નથી પણ ભવિષ્યમાં થવાનો છે. આ થયું દ્રવ્ય નિક્ષેપ. અને ભાવ નિક્ષેપમાં વર્તમાનમાં જેવું હોય તેવું જ કહેવું. જેમ કે કોઈ રસોઈ હોય, રસોઈ કરતો હોય અથવા રસોઈ ન કરે ત્યારે એને રસોઈયો ન કહે. આ બધા વસ્તુ સ્વરૂપને યથાર્થ રીતે સમજવાના પ્રકાર છે. નય નિક્ષેપ અને પ્રમાણ. પ્રમાણમાં એ પ્રત્યક્ષ પ્રમાણ, પરોક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, આગમ પ્રમાણ ને ઉપમાન પ્રમાણ. એટલે અહીંયા કૃપાલદેવે શું કહ્યું તત્વાબોધના પહેલા પાઠમાં કે નય નિક્ષેપા અને પ્રમાણ ભેદ નવ તત્વના જ્ઞાનમાં અવશ્યના છે. નય નિક્ષેપ પ્રમાણના ભેદો પણ જાણવા જરૂરી છે, તો તમે વસ્તુ તત્વના સ્વરૂપને યથાર્થ રીતે જાણી શકો. અને તેની યથાર્થ સમજણ એ પ્રજ્ઞાવંત પુરુષોએ આપી છે. જે જ્ઞાની પુરુષો પૂર્વે થઈ ગયા એ નય નિક્ષેપ પ્રમાણથી બધું જ સમજાવ્યું છે કે કેવી રીતે નય શું, પ્રમાણ શું, કેમ સમજવું. તો કે તમારું જ્ઞાન સંપૂર્ણ સત્ય રીતે પદાર્થના સ્વરૂપને જાણી શકશે. આ પ્રમાણે તત્વાબોધના 17 પાઠ છે, તેનો પહેલો પાઠ આપણે આજે વાંચ્યો અને એનું વિવેચન પણ વાંચી લીધું. હવે આવતીકાલે બીજો પાઠ લઈશું.